કોષ વિભાજન એક આવશ્યક જીવન પ્રક્રિયા. સેલ ડિવિઝન એન એસેન્શિયલ લાઈફ પ્રોસેસ. આવો જાણીએ કે કોષ વિભાજન જીવન પ્રક્રિયામાં કેવી રીતે મહત્વપૂર્ણ છે. બાળકો, તમે જાણો છો કે ઘા પડવાથી પેશી પોતાનું કામ નથી કરી શકતા. તે ભાગની રક્તવાહિનીઓ ફાટી જવાના કારણથી તે ભાગ લાલ થઈ જાય છે. ઉપરાંત ઘા પડવાથી ઘણા કોષ નાશ પામે છે અને તે ભાગના ચેતાતંતુઓને ઈજા થાય છે અને પીડા થાય છે. પરંતુ જેમ જેમ ઘા રૂઝાતો જાય તેમ ત્યાં નવા કોષ બનવા લાગે છે. ઘાની આસપાસના કોષ ઝડપથી વધે છે. જેમ પ્રાણી ઘાયલ થાય છે તેમ છોડ પણ ઘાયલ થાય છે. ત્યાં નાશ પામેલા કોષની પૂર્તિ વનસ્પતિ વિભાજન દ્વારા થાય છે. બાળકો, મને બતાવો કે સજીવ વસ્તુઓ કેવી રીતે મોટી થાય છે. વળી શું તેમના શરીરમાં કોષની સંખ્યા વધી જાય છે? અને વધે છે તો કેવી રીતે? સજીવો જીવિત વસ્તુની વૃદ્ધિ તેમના કોષની સંખ્યા વધવાને કારણે થાય છે. આ કારણે નિયમિત કોષ વિભાજન થાય છે અને શરીરની વૃદ્ધિ તથા ઘા ભરાવા અને સમારકામ માટે કોષ વિભાજનની જરૂર હોય છે. બિલકુલ સાચું. હવે તમે મને બતાવો કે એક સજીવ તે જ પ્રજાતિના બીજા સજીવને કેવી રીતે બનાવે છે. પ્રજનન પ્રક્રિયા દ્વારા એક જીવ પોતાના જેવો બીજો જીવ ઉત્પન્ન કરે છે. બિલકુલ સાચું. ક્રોમોઝોમ, રંગસૂત્ર, જીન અને ડીએનએથી એક જીવ તે જ પ્રજાતિનો બીજો જીવ બનાવે છે. કોષ વિભાજન કોષો અને સજીવ જીવોના સૌથી મહત્વપૂર્ણ ગુણો પૈકી એક છે. આ ગુણને લીધે જ એક સજીવ નિર્માણ બીજા સજીવથી થાય છે. તે ઉપરાંત બહુકોષીય જીવનું શરીર વધે છે અને ઘા ભરાય છે. આ કોષ વિભાજનના મુખ્ય બે પ્રકાર છે. એક સમસૂત્રી વિભાજન માઇટોસિસ. બે અર્ધસૂત્રી વિભાજન મિયોસિસ. સમસૂત્રી વિભાજન શરીરના કાયિક સામાન્ય કોષો અને મૂળ કોષોમાં થાય છે, જ્યારે અર્ધસૂત્રી વિભાજન પ્રજનન કોષોમાં થાય છે. પ્રત્યેક એક કોષીય કોષમાં એક કેન્દ્રક અને થોડા અન્ય અંગક હોય છે. તો આવો હવે બંને પ્રકારના કોષ વિભાજન વિશે માહિતીનું અધ્યયન કરીએ. કોઈપણ પ્રકારના કોષીય વિભાજન પહેલા કોષ પોતાના કેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા બમણી કરી દે છે. એટલે કે જો રંગસૂત્રોની સંખ્યા 2n છે તો તે 4n થઈ જાય છે. કોષ વિભાજનના વચ્ચેના તબક્કામાં રંગસૂત્ર લાંબા દેખાતા હોય છે. પ્રત્યેક રંગસૂત્રમાં એક રંગસૂત્ર બિંદુ હોય છે. આમાં રંગસૂત્રની રંગસૂત્ર બાજુઓનું નિર્માણ થાય છે. હવે આપેલા ચિત્રને જુઓ. રંગસૂત્રોનો આકાર આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે હોય છે. 2n સ્તરે પ્રત્યેક પ્રકારના રંગસૂત્રની એક જોડી હોય છે અને n સ્તરે પ્રત્યેક પ્રકારનું ફક્ત એક રંગસૂત્ર હોય છે. આનો આકાર ચિત્રમાં બતાવ્યા અનુસાર હોય છે. ચિત્રમાં રંગસૂત્રના ક્રોમોઝોમ બાજુ p બાજુ, રંગસૂત્ર બિંદુ q બાજુ, ડીએનએ એવા ભાગ આપ્યા છે. આ રીતે આપણે રંગસૂત્રના આકાર વિશે માહિતીનું અધ્યયન કર્યું.